Unit number 6. The night train at Dioli. Dioli સ્ટેશન પર રાત્રિની ટ્રેન. એક સરસ મજાની સ્ટોરી. લેખક અને એક છોકરીની મિત્રતાની. Let's see. When I was at college, લેખકની વાત છે કે જ્યારે એ કોલેજમાં હતા ત્યારે I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. તો એ લેખક એમનું જે સમર વેકેશન ઉનાળુ જે વેકેશન હતું એ દહેરાની અંદર પસાર કરવા માટે જતા. દહેરા એમના દાદીનું ઘર હતું. જ્યારે બી વેકેશન પડે સેમિસ્ટર પૂરું થાય તરત જ એ વેકેશન કરવા માટે દહેરા ઉપડી જતા. I would leave the plains early in May and return late in July. તો કહે છે કે પ્લેન્સ એટલે ખુલ્લા મેદાનો હું મતલબ મારું ઘર જે છે એ મે માં શરૂઆતમાં છોડી દેતો એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ અને વેકેશન પૂરું થાય પછી જુલાઈની અંદર હું પાછો આવતો. Deoli was a small station about 50 kilometers from Dehra અને દિયોલી એક નાનકડું રેલવે સ્ટેશન હતું કે જે દહેરાથી લગભગ આશરે 50 કિલોમીટર હતું. It was on the border of the heavy jungle of Indian Terai. અને આ જે દેઓલી નામનું સ્ટેશન છે એ ક્યાં આવેલું હતું? તો બોર્ડર પર સીમા સરહદ પર આવેલું હતું. કઈ? heavy jungle of the Indian Terai. ઇન્ડિયન તેરાઈના જે જંગલો છે એ જંગલો પર જે સરહદ છે એ સરહદ પર આ દિયોલી સ્ટેશન આવેલું છે. I decided that મેં એવું નક્કી કર્યું હતું. One day I would get off the train at Dioli and spend the day there. સરસ મજાની જગ્યા હતી તો કહે છે કે ભાઈ દહેરાદૂન જતા જતા સ્ટેશન આવે છે તો એક દિવસ હું ટ્રેનમાંથી ઉતરીશ નીચે અને દિયોલીમાં એકાદ દિવસ પસાર કરીશ. એ સિટી છે નાનું જે નગર છે એની હું મુલાકાત લઈશ. I was 18, લેખકની ઉંમર 18 વર્ષની હતી. વિઝિટિંગ માય ગ્રેન્ડમધર, એક દિવસની વાત છે કે જ્યારે લેખક એના દાદીના ત્યાં દહેરા જઈ રહ્યા હતા એન્ડ ધ નાઇટ ટ્રેન સ્ટોપ્ડ એટ દિયોલી અને રાત્રે ટ્રેન દિયોલી સ્ટેશન પર ઊભી રહી મીન્સ રોકાઈ. A girl came down the platform selling basket. એક છોકરી came down the platform, પ્લેટફોર્મ પર આવી, selling baskets, જે ટોપલીઓ વેચી રહી હતી. તો લેખક કહે છે કે એક દિવસ હું મારા દાદીના ત્યાં જવા માટે નીકળ્યો અને રસ્તામાં મને એવું થયું કે એકાદ દિવસ હું અહીં રોકાઉં. હવે જ્યારે દિયોલી સ્ટેશન પર ટ્રેન રોકાય છે તો લેખકની નજર એક છોકરી ઉપર પડે કે જે ટોપલીઓ વેચે છે. It was cold morning. અત્યારે હાલ જેમ ઠંડી પડી રહી છે એમ એક ઠંડી સવાર હતી. And the girl had a shawl across her shoulder. shawl એટલે શાલ અને એ છોકરીએ એના ખભા પર શાલ ઓઢેલી મતલબ શાલ પહેરેલી હતી. Her feet were bare. એના પગ ખુલ્લા હતા.
મતલબ ચંપલ કે સ્લીપર કે જે બી છે પગરખા એ પહેર્યા નહોતા, ખુલ્લા પગે હતી. BAR બેર એટલે ખુલ્લા પગ. And her clothes were old અને even એના કપડા પણ જૂના હતા. She was a young girl. તેણીની યુવાન છોકરી હતી. Walking gracefully towards him. કે જે gracefully ખૂબ જ આનંદી, ખૂબ જ ખુશનુમાથી એ લેખકની તરફ ચાલી રહી હતી, મતલબ એ તરફ આગળ વધી રહી હતી. When she came to my window અને જ્યારે તેણીની લેખકની બારી સામે પહોંચી, બારી તરફ ગઈ. She stopped. તેણીની ઊભી રહી, રોકાઈ ગઈ. She saw that. એ છોકરીએ જોયું કે I was looking at her. હું એ છોકરી તરફ જોઈ રહ્યો હતો. Intently. Intently એટલે ઈરાદાથી, જાણી જોઈને જે આપણે નજર કરીએ એ, કે હું જાણી જોઈને ઈરાદાપૂર્વક, ઈરાદાથી એ છોકરી તરફ જોઈ રહ્યો હતો. But at first she pretended not to notice. પરંતુ સૌથી પહેલી વખત જેવી નજર પડી એ છોકરીની, તો એ છોકરીએ શું કર્યું? Pretended એટલે ઢોંગ કર્યો, કંઈક ન સમજવાનો પ્રયત્ન કર્યો. Not to notice, જાણે કે છોકરો જાણી જોઈને મારી તરફ જોઈ રહ્યો છે એવું સમજવાનો એને પ્રયત્ન ન કર્યો, જાણી જોઈને ડોળ કર્યો, ઢોંગ કર્યો, નાટક કર્યું, સાદી ભાષામાં કહેવાય. She had a pale skin. એનો ચહેરો કેવો હતો? પેલ એટલે આછો પીળો, મતલબ નિસ્તેજ, ખુશનુમા ન હોય એવો. Shiny black hair. ચમકીલા એના કાળા રંગના સરસ મજાના વાળ હતા. Shiny ચમકીલા. And dark eyes અને ઘાટીલી એની આંખો. આ છોકરી વિશેનું નિરીક્ષણ લેખક કરે જ્યારે લેખક એની તરફ જોઈ રહ્યા છે ઇન્ટેન્ટલી, ત્યારે કહે છે કે ભાઈ એનો ચહેરો નિસ્તેજ હતો, કીન, ચમકીલા વાળ અને ઘાટીલી એની આંખો. And those eyes અને પેલી આંખો સર્ચિંગ એકબીજાને શોધતી રહી, મતલબ બંને એકબીજાને આંખોમાં આંખ મિલાવી. Lively met mine અને લેખકની આંખો પેલી છોકરીની આંખોમાં મળી ગઈ, મતલબ લેખક અને છોકરી બંને એકબીજા તરફ જોતા જ રહ્યા. She stood by my window for some time. તેણીની થોડોક સમય મારી જે બારી હતી ત્યાં ઊભી રહી. And neither of us said anything. અને અમે બંને કંઈ જ બોલ્યા નહીં, મતલબ અમારામાંથી કોઈએ પણ કશું જ કહ્યું નહીં, અમે બંને બોલ્યા નહીં. But when she moved on, પરંતુ જેવી But when she moved on, પરંતુ જેવી જ એ સ્ટેશન તરફથી થોડીક આગળ વધી. I don't know why, મને ખબર નહીં કેમ. Left my seat, ફટાફટ હું મારી જે જગ્યા હતી ત્યાંથી ઊભો થયો. And rushed to the carriage door. અને ઝડપથી દોડીને ગયો. રશ એટલે ઉતાવળમાં જવું. To the carriage door એટલે ટ્રેનનો જે ડબ્બાનો દરવાજો હતો એ ડબ્બાના દરવાજા તરફ દોડીને ગયો. પહેલા લેખક બેઠા હતા બારીની જે સીટ હતી ત્યાં, અને એના પછી ફટાફટ તેઓ
ખબર નહીં કેમ એ છોકરી જેવી જ ત્યાંથી થોડીક આગળ વધે છે એવા તરત જ લેખક ફટાફટ ઝડપથી ઊભા થઈને દરવાજા સુધી ગયા. She noticed me at the door અને પેલી છોકરીએ નજર કરી અને એની નજર ગઈ અને જોયું મને દરવાજે ઉભેલો and stood waiting on the platform અને દરવાજે હું ઊભો અને પેલી છોકરી પણ ત્યાં હજુ મારી રાહ જોઈને ઊભી હતી કે કદાચ એ છોકરો નીચે આવે અને કંઈક કહે. I walked across to the tea stall. હું ડબ્બામાંથી નીચે ઉતર્યો અને ચાલતો ચાલતો ક્યાં ગયો? એક્રોસ ધ ટી સ્ટોલ્સ જે સ્ટેશન હતું એની પેલે પાર છેડા ઉપર એક ચાની દુકાન હતી ત્યાં હું ગયો ચાની કીટલી. A kettle was boiling on a small fire. Kettle એટલે કીટલી. એક કીટલી was boiling મતલબ એની અંદર ચા ઉકળતી હતી. સ્મોલ ફાયર એટલે નાનકડી આગ હતી એ ગેસ સ્ટવ હોય કે ચૂલો હોય કે વોટેવર હોય ત્યાંમાં કીટલીમાં ચા ઉકળી રહી હતી. The girl followed me behind the stall. એ છોકરી પણ મારી પાછળ પાછળ ચાની કીટલી સુધી આવી અને કહે છે કે do you want to buy a basket? She asked. પેલી છોકરીને એમ કે આ કંઈક બાસ્કેટ ખરીદવા માંગે છે લેખક એટલે જ એ સ્ટેશન પરથી નીચે ઉતર્યા ટ્રેનમાંથી નીચે ઉતર્યા. તો પેલી છોકરી તો ટોપલા વેચતી હતી ટોપલીઓ વેચતી હતી એને કીધું કે શું તમારે ટોપલી જોઈએ છે? She asked તેણીને પૂછ્યું સવાલ કર્યો. They are very strong, made of the finest can. Can એટલે નેતર એકદમ કડક જલ્દીથી તૂટે નહીં એવી જે નેતરની સોટી આવે એ. તો કહે છે કે શું તમારે ટોપલી જોઈએ છે? અને કહે છે કે આ જે ટોપલી છે એ ટોપલી બનેલી છે તેની the finest can એટલે નેતરની બનેલી છે. No, I said I don't want a basket. ના મારે એવી કોઈ ટોપલી જોઈતી નથી. લેખકે કહ્યું. We stood looking at each other for a very long time. અમે બંને થોડો સમય સુધી એકબીજાને જોતા રહ્યા. લેખક પેલી છોકરીને જોવે અને છોકરી લેખકને જોવે મતલબ એ છોકરાને. And then she said અને એના પછી એ છોકરીએ કંઈક કહ્યું. Are you sure you don't want a basket? શું તમારે ખરેખર ટોપલી નથી જોઈતી? Give me one, I asked. એ છોકરીએ જ્યારે લેખક સમક્ષ વિનંતી કરી કે શું તમારે ખરેખર નથી જોઈતી? તો લેખકનું હૃદય પીગળી ગયું અને કીધું કે give me one એમ કર મને એક આપ. And I took the one on top. મેં top ઉપરની એક હતી એ કાઢી and gave her a rupee અને એને એક રૂપિયો આપ્યો. ટોપલી એક જ રૂપિયાની હતી. I wished to touch her fingers but could not. मैं એ છોકરીના હાથને ફિંગર્સને આંગળીને અડવાનો પ્રયત્ન કર્યો પણ એ હું કરી શક્યો નહીં. The guard blew his whistle. જે રક્ષક હતો એણે સિસોટી મારી. She said something. હવે જેવી સિસોટી લગાવે છે ગાર્ડ
તરત જ એ છોકરી કંઈક બોલી. બટ ઇટ વોઝ લોસ્ટ, પરંતુ એ ખોવાઈ ગયું, મતલબ એ સંભળાયું નહીં લેખકને. In the clanging of the bell and the hissing of the engine. અહીં ત્રણ પ્રકારના અવાજ એક સાથે ભેગા થાય. એક તો ગાર્ડે જે સિસોટી વગાડી એ, ક્લેંગિંગ ઓફ ધ બેલ. ક્લેંગિંગ એટલે ત્યાં રેલવે સ્ટેશન પર જે બેલ હોય, ટ્રેનનો ઉપડવાનો સમય થાય ત્યારે એ જે બેલ વાગે છે એ બેલનો અવાજ, ગાર્ડની સિસોટીનો અવાજ, એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, અને એન્જિનમાં ટ્રેન ચાલે પાટા પર ત્યારે જે એન્જિનનો અવાજ આવતો હોય છુક છુક કરીને, તો એવો અવાજ, એ ત્રણ અવાજ એક સાથે ભેગા થયા અને એ અવાજમાં જ એ છોકરી કંઈક બોલી, પરંતુ લેખકને એ કંઈ સંભળાયું નહીં કે ખરેખર એ છોકરીએ શું કીધું. હવે ટ્રેન ઉપડી ફટાફટ ઝડપથી, ત્યારે લેખકને I had to run back to my compartment, અને એને ઝડપથી દોડીને જવું પડ્યું એમના કમ્પાર્ટમેન્ટમાં, એટલે કે ડબ્બામાં બેસવા માટે. I watched her as the platform slip away. જેમ જેમ ટ્રેન પ્લેટફોર્મ પરથી શું કરે છે, સ્લીપ અવે એટલે કે આગળ વધે છે, તેમ તેમ કોઈ છોકરીને જોતો નથી. She was alone on the platform. તેણીની પ્લેટફોર્મ પર એકલી જ હતી. And did not move, અને ત્યાંથી તે ક્યાંય આગળ વધી નહીં, મતલબ ત્યાં એ સ્થિર રહી, ત્યાંથી એને થોડું પણ હલન ચલન કર્યું નહીં. But she was looking at me and smiling. પરંતુ એ છોકરી લેખક તરફ જોઈ રહી હતી અને હસી રહી હતી. લેખકે પણ I watched her until the signal box came in the way. હું પણ એ છોકરીને જોતો રહ્યો, મતલબ લેખક પણ એ છોકરીને જોતા રહ્યા જ્યાં સુધી સિગ્નલ બોક્સ એ ટ્રેન અને એની નજરમાં, મતલબ એ છોકરીની નજર અને લેખકની નજરમાં વચ્ચે ના આવે ત્યાં. until એટલે ત્યાં સુધી, જ્યાં સુધી મારી અને એ છોકરીની આંખોની વચ્ચે, નજર વચ્ચે સિગ્નલ બોક્સ ન આવ્યું ત્યાં સુધીમાં એને જોતો રહ્યો. And then, અને પછી the jungle hide the station, અને પછી જેમ જેમ મોટું જંગલ આવતું ગયું એમ ધીમે 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 સ્ટેશન અદ્રશ્ય થતું ગયું. I could still see her standing there alone. અને હું ટ્રેનમાં બેઠા બેઠા એવી કલ્પના કરો ને એને જોતો રહેતો કે હજુ તેણીની એકલી એ સ્ટેશન પર ઊભી. I sat up awake for the rest of the journey. અને બાકીની જે આખી યાત્રા છે એમાં હું જાગતો જ રહ્યો, મને નીંદર જ ના આવી, હું ઊંઘ્યો જ નહીં. I could not forget the girl's face and her dark bright eyes. હું ખરેખર એ છોકરીનો જે ચહેરો છે, એની ઘાટેલી ચમકતી આંખો જે છે એને હું ભૂલી શક્યો નહીં. મતલબ લેખકને આખી રાત જ્યાં સુધી સવારે દાદીના ઘરે પહોંચ્યા નહીં ત્યાં સુધી માત્ર ને માત્ર એ છોકરીનો ચહેરો દિમાગમાં આવ્યા કરે. એ છોકરીની ચાલ, એ છોકરી કઈ રીતે સ્ટેશન પર ઊભી છે, એનો ચહેરો, એની આંખો, એ બધું જ વારંવાર વારંવાર એમની નજર સમક્ષ આવ્યા. But when I reached Dehra, પરંતુ જ્યારે લેખક એમના દાદીના ત્યાં દહેરા પહોંચી ગયા, the incident got blurred and distant.
આ જે આખી ઇન્સિડન્ટ એટલે કે જે ઘટના બની લેખક અને છોકરીની સ્ટેશન પર એ ધીમે 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 શું થતું ગયું? બ્લર થતું ગયું, મતલબ એની યાદ ધીમે ધીમે ઓછી થતી ગઈ. એ આખું ચિત્ર, એ આખી ઘટના ધીમે ધીમે ભૂલાતી ગઈ. એન્ડ ડિસ્ટન્સ અને મગજમાંથી દિલમાંથી એ બધી બાબતો દૂર થતી ગઈ. ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે દાદીના ત્યાં ગયા હોય એટલે બીજા ઘણા બધા કામ કરવાના હોય. તો ધીમે 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 આ છોકરી લેખકના મનમાંથી ઉતરતી ગઈ, મતલબ એની યાદો ઓછી થતી ગઈ, આ ઘટના ઓછી તાજી થતી ગઈ. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. અને 2 મહિના લેખક એ દાદીના ત્યાં રોકાયા અને જ્યારે વેકેશન પૂરું કર્યા પછી તેઓ ફરીથી રિટર્ન જર્ની, મતલબ દેહરાથી જ્યારે પોતાના ઘરે દિલ્હી પાછા જાય છે ત્યારે જ એ રિટર્ન જર્નીમાં લેખકને એ છોકરી વિશેની યાદ આવે. મતલબ એ છોકરીને ફરીથી પાછી જેમ જેમ સ્ટેશન નજીક આવતું જાય એમ એમ એની યાદ તાજી થતી જાય.